બોક્સ ગાદલા ઘરે બેસીને તમે કેવી રીતના બનાવી શકો છો, આ બોર્ડરો કેવી રીતના ખેંચાય છે અને ટાંકા કેવી રીતના વાગે છે, કેવી રીતના કમ્પ્લીટ ગાદી થાય છે, એ બધી વસ્તુ આ વિડીયોની અંદર હું બતાડવાનું છું. જો આ રૂ કેવી રીતના પીંજાય છે, જોઈ લો. રૂ પીંજવાવાળી મશીન છે ને આ રીતના રૂ પીંજાય છે. જો આ નવો રૂ છે, જૂનો રૂ છે ને બે મિક્સ કરીને 40 kgની ગાદી આપણે બનાવવાની છે. જોઈ લો, આ રૂ પીંજવાવાળી મશીન છે ને આવી રીતના રૂ પીંજાય છે. જોઈ લો, પોચો મુલાયમને ફલફી રૂ કરવું પડે છે અને મશીનમાં નવો રૂને પણ પીંજવું પડે છે ને જૂના રૂને પણ પૂંજવું પડે છે ને એના પછી ગાદીની અંદર કવરની અંદર ભરવામાં આવે છે. અને કેવી રીતના ભરાય છે એ બધી વસ્તુ આ વિડીયોની અંદર બતાવવાનું છે. ને રૂ કેવી રીતના પીંજાય છે ધ્યાનથી જોજો. પેલી બાજુથી કાચો રૂ નખાય છે ને આ બાજુ પીંજાઈને બહાર નીકળે છે. જોઈ લો, ધ્યાનથી જુઓ. આ પોચો મુલાયમને ફલફી થઈ રહ્યો છે રૂ. આવી રીતના રૂ પીંજવાની મશીનો છે. આ છે રૂ પીંજવાની સ્ટીક. હવે આ રૂ ભરાય છે કેવી રીતના એ પણ જોઈ લો. આ 40 કિલો રૂ મારે 6 બાય 6.5ની ગાદીની અંદર ભરવાનું છે. આ કવરનું માપ છે 6 બાય 6.5. ઠીક છે. હવે આ જેટલું મોટું ઢગલો દેખાય છે આ બધું જ રૂ આ કવરની અંદર ભરી દેવાનું છે. ને ભરવાની સ્ટીક કેવી હોય છે જોઈ લો. આ જો કઈ બાજુ ખાડા દેખાય છે, ઓછો રૂ દેખાય છે, કેવી રીતના ભરે છે ધ્યાનથી જોવા. જો ધીરે ધીરે કરીને ભાઈ ભરી રહ્યો છે એ સરખે સરખો રૂ ભરીને જો આ કેટલી સરસ ગાદી ભરી છે. જો આપણો રૂ ભરાઈને તૈયાર થઈ ગયું છે. હવે આ જે ઓપનિંગ પાર્ટ છે એને બંધ કેવી રીતના કરવાનું એ પણ જોઈ લો. આ સોય દોરા વડે એને આવી રીતના ટાંકા મરાય છે, એને સિલાઈ કરાય છે. ધીરે ધીરે એક એક કરીને સિલાઈ તમે 4 સિલાઈને ટેવડા લો ને પછી એને ધીરેથી એને ખેંચી લો. જો 1 2 3 4 એવી રીતના ખેંચીને સરખો વધારે ટાંકા તમે લેશો તો દોરો તૂટી જશે ને પછી એને ગાંઠો મારીને એનો સો બગાડશો. એટલે ધીરે ધીરે કરી 2-3થી ટાંકા મારીને એને ખેંચજો એટલે દોરો ખેંચાશે, નહીં તો વધારે ટાંકામાં તૂટી જશે. જોયેલા આ બંદાએ કેવી રીતના સરસ સિલાઈ મારી છે એકદમ ફિનિશિંગવાળી. ને જોયેલા અમારી સિલાઈ મારીને ઓપનિંગ પાર્ટ બંધ કરી દીધું. ઠીક છે. આવી રીતના એને કામ થાય છે. હવે એની ઉપર દંડા મારીને છેડામાં રૂ પહોંચાડી દઈશું. જો આવી રીતના દંડા મારે છે સ્ટીક વડે ને છેડામાં રૂ પહોંચાડી દેવાય છે. જોઈ લો દોસ્તો. હવે આગળનું કામ છે એની બોર્ડર ખેંચવાનું. પહેલાં બોર્ડર ખેંચવામાં આવશે, એના પછી એની ઉપર ટાંકા મારવાના આવશે. બરાબર છે. જો ટાંકા મારી દઈશ તો ગાદલોનો ભાગ ઉપર નીચે ઊંચું નીચું છેડો આગો પાછો થઈ શકે છે. એટલે ગાદલાને દંડા માર્યા પછી પહેલાં બોર્ડરો ખેંચવામાં આવે છે, જેનાથી આપણે ચારે બાજુની ધારો એક સરખીને બેઠું બોક્સ ગાદલા ફોર્મના ગાદલા કેવી રીતના હોય છે એવી રીતના ગાદલો બનવો જોઈએ. ને જે બોર્ડર ખેંચે છે એ ધ્યાનથી જોજો. આ જો બંધો ઉપર નીચે ટાંકા મારીને બોર્ડરો ખેંચી રહ્યો છે, આપણો સોહો જે ચલાવે છે એ જોઈ લો. હવે રૂ પહેલાં ભરવું પડે છે. આવી રીતના સોયા મારીને રૂને ધારોની અંદર લેવું પડે છે. જે બોર્ડર ખેંચવાની છે તે બાજુ આવી રીતના રૂ ખેંચવું પડે છે. જોઈ લો, ધ્યાનથી જોજો. આવી રીતના રૂ ભરીને એની ઉપર પછી ઉપર નીચે એક સરખા ટાંકા મારવા પડે છે. જેમ તેમ ટાંકા વાગતા નથી. જે આ સાઈડ પર બોર્ડર ખેંચાઈ ગઈ છે એ પ્રમાણે તે બાજુ એ બરાબરીમાં ટાંકા મારવા પડશે. આ બધું દેશી કામ છે, ધ્યાનથી જોજો. આની પર અમારી પાસેની માપ પટ્ટી છે, એની વનિયર છે, ને કોઈ સર્કલ છે, એની રેડિયસ છે. આ બધું કામ અંદાજ પ્રમાણે થાય છે, દેશી સ્ટાઇલમાં થાય છે. આ લોકો બધા બહુ પ્રોફેશનલ કારીગરો છે એટલે બધું ફટાફટની સ્પીડમાં કરે છે. તમે કરો તો ધ્યાનથી જોઈને કરજો. ઠીક છે. જો હવે આ છેડાની ઉપર સોયો કેવી રીતના ફરાવવાનો એ ધ્યાનથી જોજો. આ ભાઈ સોયો કેવી રીતના ફરાવે છે એ જોજો, ધ્યાનથી જોજો. હવે આપણો દોરાને ગાંઠો મારવાની નથી ને એક જ દોરા પર આખો દોરો ચારે બાજુ સલંગ કરવાનું છે. હવે કેવી રીતના કરાવવાનું, કેવી રીતના સોયા ફરે છે એ જોઈ લો. ઠીક છે. આવી રીતના સોયો ફરાઈને બોર્ડરથી બોર્ડર મેચ કરવાની છે. બે બોર્ડરોને ભેગી કરીને એક સરખી બહુ ગાંઠો ના આવે એવી રીતના કામ કરવાનું છે. દોરા ખેંચીને તોડી નહીં નાખવાના. ધ્યાનથી ધીરે ધીરે 2-3 ટાંકા મારીને દોરો ખેંચો ને પછી આવી રીતના બોર્ડરને સરખી કરીને એને ગાંઠો મારીને મેચ કરી દેવાની છે. એક બોર્ડરથી બીજી બોર્ડર આવી રીતના મેચ થાય છે. જોઈ લો, ધ્યાનથી જોઈ લો. 1-2 ગાંઠો નહીં મારવાની, 4-5 ગાંઠો મારીને ફિટ કરી દેવાની છે. કેમ કે આ ગાડી 15-25 વર્ષ 35 વર્ષ આરામથી ચાલશે. કેમ કે એની અંદર 40 કિલો રૂ છે અને જે કાપડ દેખાય છે એ બહુ મજબૂત ને ટીકાઉ કાપડ છે. એટલે આ ગાડી તો બહુ જ ચાલવાની છે. ઠીક છે. આ એક બાજુની આપણે બોર્ડર ખેંચી લઈએ. આવી રીતના બોર્ડર ખેંચાય છે. જો લો, ધ્યાનથી જો આવી રીતના
મિત્રો હું બધો વિડીયો આખો અને આખોનું વતાડી નહીં શકતો. જે મેન વસ્તુ છે તમને વતાડીને શીખવાડવાની કોશિશ કરી રહ્યું છે કે તમે જોઈને શીખી જાઓ. બધું વતાડવા જઈશ તો વિડીયો એટલા લાંબા થઈ જશે કે તમે કંટાળી જશો, બોર થઈ જશો. ઠીક છે. અપર પાર્ટ પર બોર્ડર વાગી ગઈ છે, ગાદલો ભરાઈ દીધું છે અને લોઅર પાર્ટ પર બોર્ડર આવી રીતના મારવાની થાય છે. જોઈ લો, ધ્યાનથી જોજો આ બોર્ડર કેવી રીતના વાગે છે. જુઓ, જે છે એવી રીતના જ વાગે છે, પણ આની અંદર તોર તરીકા અલગ હોય છે. ધ્યાનથી જોજો. હવે કેવી રીતના હોય છે એ જુઓ. જો આ બંદૂક બોર્ડરો ખેંચી રહ્યો છે, પણ આ જેમ તેમ નહીં મારી છે. હવે જો આ મારા આંગળો જોઈ લો, આ નીચે બોર્ડર ટાંકો છે, એની ઉપર જ એનો ટાંકો આવવો જોઈએ છે. જોઈ લો, હવે જોયું. આ ધ્યાન રાખવાનું છે. ઉપરના પાર્ટ પર, અપર પાર્ટ પર વાગી ગઈ છે, લોઅર પાર્ટ પર તમે મારો તો એનો ધ્યાનથી મારજો કે ટાંકાની સામે ટાંકો આવવો જોઈએ. જોઈ લો કેવી રીતના આવી રહ્યું છે. ટાંકાની સામે ટાંકો આવવો જોઈએ, એટલે તમારી બોર્ડરની ફિનિશિંગ કેવી દેખાશે તમને આગળ બતાડું છું. જોઈ લો, આ ટાંકો કઈ આવે છે જોઈ લો, ધ્યાનથી જોજો, ફેરથી જુઓ. ટાંકાની સામે ટાંકો આવશે તો જ તમારી બોર્ડરની ફિનિશિંગ આવશે, નહીં તો ગાદી તમારી જેમ તેમ દેખાશે. ઘેર બનાવતા હોય જો ગાદલાના કારીગર ગાદલાનું કામ કરવાનું વિચારતા હોય તો આ રીતના ગાદલાનું કામ થાય છે. ધ્યાનથી જોજો, આવી રીતના ગાદલા બને છે અને બોર્ડર આવી રીતના થાય છે. ઠીક છે, જોઈ લો. ઠીક છે, આ રીતના બોર્ડરો ધીરે ધીરે કરીને ચારે બાજુ બોર્ડર આવી રીતના ખેંચાય છે. અને ફેરથી જો છેડાથી બોર્ડર કેવી રીતના મેચ કરવાની છે એ ધ્યાનથી જોજો. અને બોર્ડર મેચ કરીને ટાંકા કેવી રીતના મારવાના છે અને ગાંઠ કેવી રીતના મારવાની છે એ પણ જોઈ લો. જોઈ લો મિત્રો, આ ટાંકાની સામે ટાંકા હોય છે તો સામે જોઈ લો બોર્ડરની ફિનિશિંગ કેટલી સારી દેખાય છે. ટાંકા મારી ગાદી તૈયાર થયા પછી એની ફિનિશિંગ જોજો. જોઈ લો, આ બોર્ડર બે બોર્ડરને હવે ભેગી કરી દેવાની છે. ઉપરની નીચેની બે બોર્ડરો તૈયાર થઈ ગઈ છે ને આવી રીતના જો ગાંઠો મારીને એને કમ્પ્લીટ ફિટ કરી દો અને મજબૂત ગાંઠો મારો એની ઉપર. ફિટ ખેંચીને સરસ રીતે ગાંઠ મારીને અને મેચ કરવાનો. થોડો છેડો રાખજો એની ઉપર, બહુ જળમાંથી ના કાપતા કે દેવરો તમારો ગાંઠો ખુલ્લી પડે. ઠીક છે, હવે જોઈ લો. હવે એને પ્રેસ કરવી પડશે. આ ગાદી 40 કિલોની ગાદી છે અને મોટી ગાદી છે. એને એક સરખી કરવા માટે 40 ડેન્ટિસ્ટ બનાવવા માટે એને પ્રેસ કરવી પડે. આવી રીતના અમારે ચાલીને એને પ્રેસ કરવું પડે. આ બધા પ્રેસ મશીન અમારે પાસે હોતા નથી, હોય તો પણ કોઈ કામના નથી. કેમ કે અમારે પગોને ખબર પડે છે કે કઈ બાજુ ઓછું રહ્યું છે, વધારે રહ્યું છે, એને સરખો એક બાજુ કરવું પડે, ફેલાવવું પડે. ના જે પ્રોફેશનલ કારીગરો એ લોકો કરી શકે છે. નવા સોયા એકદમ ધારદાર બનાવવા પડે છે અને એની પર ત્રિકોણીય ધાર કરવી પડે છે. ધ્યાનથી જોજો, સોયા આ ત્રિકોણીય ધાર કરીને ધારદાર કરીને હવે રૂ કાપડ ઉપરથી નીચે લગીને ફાડીને આરપાર નીકળી જાય એવી રીતના કરવું પડે. હવે ગાદલાને ટાંકા કેવી રીતના મારવામાં આવે છે એ પણ જોઈ લો. ઠેઠ છેડાની ઉપર ટાંકા ના વાગે, ખૂણાની ઉપર ટાંકા ના વાગે, આવી રીતના આટલી ગેપ રાખીને ટાંકા મારવા પડે. એક વેતથી થોડી ઓછી ગેપ રાખેલી છે. હવે એને ટાંકા કેવી રીતના મારવાના એ જોતા જાઓ. તમારે આ પહોળાઈની અંદર 6 ટાંકા મારવાના છે. ઠીક છે, આ 6 ટાંકા પહોળાઈમાં મારવાના છે અને લંબાઈની અંદર 7 ટાંકા મારવાના છે. એટલે તમારે 6 ને 7 એમ એને ગુણ્યા કરીએ તો 42 ટાંકા થાય છે. ઘણા તાપ છે આજે ને 42 ટાંકા થયા પછી એને બ્લોક પડશે. જોતા જાઉં, બધી વસ્તુ બતાવવાનું છે. આ જે ટાંકા માર્યું છે બધા સરખા માપની ઉપર ટાંકા મારે છે. આ એક ટાંકાથી બીજો ટાંકો અને બીજાથી ત્રીજો ટાંકો એક સરખો માપ હોય છે. એટલે ધ્યાનથી તમે ભરીને ટાંકા મારજો. આ બધા પ્રોફેશનલ કારીગર હોય છે એટલે અંદાજની ઉપર બધા કામ કરતા જાય છે. જ્યારે તમે કામ કરો તો દોરા વડે માપ ભરજો, 6 ટાંકાની ગેપ રાખજો ને પછી એની ઉપર ટાંકા મારતા જજો. એટલે તમારા ટાંકા સરખા આવશે. ને લંબાઈની અંદર મારો તો લંબાઈની અંદર એવી રીતના 7 ટાંકા લેવાના છે. તો 7 ટાંકાની ગેપ પહેલાં સરખી ભરી લેજો, એના માપ લઈ લેજો, માર્કિંગ કરી લેજો. એના પછી એના ઉપર ટાંકા મારતા જજો. જો આ કેવી રીતના માપ લઈ રહ્યો છે એવી રીતના માપ લેવાના હોય છે. ઠીક છે, આવી રીતના માપ ભરીને ટાંકા લેવાય છે. ધ્યાન રાખજો, ભૂલ ના ખાતા, નહીં તો તમારા આગા પાછા ટાંકા થશે તો ગાદીની ફિનિશિંગ બગડી જશે. ઠીક છે, જોઈ લો. આ 6 ટાંકા હવે મારી દીધા છે ને હવે લંબાઈની અંદર 7 ટાંકા મારવાના છે. એમ કરીને 42 ટાંકા આવશે ને 42 ટાંકાની ઉપર બ્લોક બનશે તમારે 30. એ 30 બ્લોકની ઉપર પણ ટાંકા 30 જ વાગશે. તો 42 ને 30
72 ટાંકા 72 ટાંકા થઈને આ ગાદી આખી તૈયાર થવાની છે. જોતા જાઓ. હવે ટાંકા કેવી રીતના મારશે એ શીખતા જાઓ. તમે ધ્યાનથી જોતા રહો. જોઈ લો. વચ્ચેના ટાંકા ધીરે ધીરે એક એક કરીને મારવાના ચાલુ કર્યા છે. 6 ટાંકા માર્યા પછી 7 ટાંકા મારશે. હવે ધીરે ધીરે કરીને બધા સરખા સરખા ટાંકા મારતા જાય છે અને માપ ભરી ભરીને ટાંકા મારે છે. આ લોકો બધા પ્રોફેશનલ કારીગર છે એટલે અંદાજ આવી જશે કે 7 ટાંકા કેટલી ગેપ પર આવે છે એમને ખબર જ હોય છે. કેમ કે રાત દિવસ આ લોકો કામ કરતા રહે છે એટલે એમને બહુ માપ લેવાની જરૂર પડતી નથી. એક સરખા ટાંકા આવે છે એમને અને એમના જે ગેપ દેખાય છે, ચોસલા દેખાય છે, બ્લોક દેખાય છે, એક સરખા આવે છે. અને હવે ગાદી બહુ ઊંચી થઈ ગઈ છે એટલે એને સરખી કરવા માટે ગાદી આખી સરખી હોય તો એને પ્રેસ કરવી જ પડે. અમારે આવી રીતના પ્રેસ કરીને એને સરખી કરીને ગાદી એક જ લેયરમાં હોય એવી રીતના ટાંકા મારવા પડે છે. જોજો. હવે એને પ્રેસ કર્યા પછી એના પર ટાંકા મારવાનું ચાલુ કરી દીધું છે અને જે ટાંકા માર્યા પછી જે બ્લોક બની રહ્યા છે જોઈ લો. એ બ્લોકની ઉપર પણ ટાંકા આવશે. જોઈ લો મિત્રો. આવી રીતના બોક્સ ગાદલા તૈયાર થાય છે. એ ધીરે ધીરે આખું આપણું ગાદલું તૈયાર થતું જશે. જેમ જેમ ટાંકા મારશો એમ એનું લુક ને ફિનિશિંગ આવતું જશે. એનું ખાસ ધ્યાન રાખજો. અને ટાંકા મારો તો ધ્યાનથી ટાંકા મારજો. ઉપરથી સો નાખો, નીચેથી આરપાર કાઢો તો ગેપ 1 ઇંચ જેટલી રાખજો. વધારે ના રાખતા, ઓછી પણ ના રાખતા. ઓછામાં ઓછી 1 ઇંચની ગેપ નીચેના ભાગ પર રાખજો તો તમારો ગાદલાની ફિનિશિંગ સરસ આવશે. નહીં તો બહુ મોટા મોટા ટેબા દેખાશે. જોઈ લો. આપણા 42 ટાંકા મારીને આ એક લાઈન તૈયાર થઈ ગઈ. 6 ને 7ની લાઈન તૈયાર થઈ ગઈ છે. ઠીક છે. આ જેટલા બધા બ્લોક દેખાય છે આ 30 બ્લોક પડ્યા છે. તે 30 બ્લોકની ઉપર હવે ટાંકા મારવાનું ચાલુ કરીશું. એ બ્લોકની ઉપર ટાંકા વાગશે એટલે આપણે 72 ટાંકા થઈ જશે. જોઈ લો. આખા ગાદીમાં ટાંકા વાગી ગયા છે. હવે વચ્ચેના જે ટાંકા છે એ ટાંકા બહુ કાઠાઓ છે અને બહુ ધ્યાનથી મારવા પડે છે તમારે. એટલે તમારે સોય ઉપરથી નાખવું અને નીચેથી આરપાર કાઢવું ને નીચેથી પાછું ઉપર નાખવું. જોયા વગર અંદાજથી સોયાને ઉપર ઢકલવું પડે છે ને આવી રીતના બહાર કાઢવું પડે છે. જોઈ લો. થોડા ઓછા ડિસ્ટન્સની અંદર મોટા ડિસ્ટન્સની અંદર આવે છે તો આવી રીતના એડજસ્ટ કરીને તમે 1 ઇંચનું ગેપ રાખજો. નીચે પણ 1 ઇંચની ગેપ રાખવાની ને ઉપર પણ 1 ઇંચની ગેપ રાખીને પછી આવી રીતના ટાંકો મારી લેવાનું, ખેંચી લેવાનું. જો કેવી રીતના ટાંકો મારે છે એ જોઈ લો. સરખી ગાંઠ કેવી રીતના હાલે છે એ ધ્યાનથી જુઓ. એટલે ટાંકા ખેંચે છે કેવી રીતના એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ તમારે જુઓ તો ધ્યાનથી જજો. હવે ટાંકો ઉપરથી સોય નાખો છે પણ નીચેથી પાછો ઉપર ઢકેલ છે. વચ્ચેના ટાંકા બહુ ધ્યાનથી ને બહુ તાકાતથી મારવા પડે છે. હવે ગાદલું ખસીને પેલી બાજુ જતો રહે તો એક બંદો જોઈ લો. આ પગ મેલીને ઊભેલો છે એટલે ગાદલું ખસી ના જાય. ને જો આ ટાંકો કેવી રીતના લે છે જોઈ લો. વચ્ચેના ટાંકા કેવી રીતના લે છે અને કેવી રીતના સરખા કરે છે એ ધ્યાનથી જોજો. હવે ટાંકો કેવી રીતના મારે છે જોઈ લો. આ હોય છે ટાંકા મારવાની અસલી કારીગરી, અસલી રીત. આ જ રીતના ગાદલાને ટાંકા વાગે છે ને આવી રીતના ગાદલા તૈયાર થાય છે. ઠીક છે દોસ્તો. આ બોક્સ ગાદલા કેવી રીતના બને છે એ બધી વસ્તુ તમને આ વિડીયોની અંદર હું બતાડી દીધી છે. તમે જોઈને ઘેર બેઠા આ ગાદલા તમે બનાવી શકો છો. જો મારે બોલવાની અંદર કંઈ આગો પાછો થયો હોય તો મને કમેન્ટ કરીને બતાડજો. તો એની અંદર કંઈ ભૂલ હોઈ શકે છે મારી. ઠીક છે. ને કંઈ ગડબડ કરી હોય. જોઈ લો દોસ્તો. હવે આ છેલ્લો ટાંકો અમારો છે અને હવે ટાંકા કેવી રીતના એડજસ્ટ કરીને મારે છે જોઈ લો. 1 ઇંચની ગેપ રાખીને એને ટાંકો એડજસ્ટ કરી લીધું છે અને હવે ટાંકો દબાઈને મારી દીધું છે. ઠીક છે. આવી રીતના ટાંકા વાગે છે ગાદલાને ને બોક્સ ગાદલા આવી રીતના તૈયાર થાય છે. હવે તમારે ગાદલા ઘેર બેઠા કેવી રીતના બનાવો છે આ વિડીયો જોઈને બનાવી લેજો. ને મારી દુકાનનું નામ છે બરોડા ગાદલા વર્સ. જો આવા ગાદલા તમે અમારી પાસે બનાવવા હોય તો મારા ફોન નંબર ને એડ્રેસ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આવેલા છે. મને કોન્ટેક કરી શકો છો. જે કંઈ પૂછવું હોય તો તમે મને પૂછી પણ શકો છો. ઠીક છે. ને આવા ગાદલા બનાવવા હોય તો મને કોન્ટેક કરજો. ને વિડીયો કેવું લાગ્યું, વિડીયો જો ગમ્યો હોય તો મને કમેન્ટ કરજો
નવા વિડીયો તમને ગમતા હોય તો મારા ચેનલનું નામ છે બરોડા ગાદલા વર્સ, એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ને બીજો બહુ વહેલા આવા જ વિડીયોની અંદર મળીશું. શીખવાડવાવાળા હું વિડીયો બનાવતો જ રહું છું. તો બહુ વહેલો બીજો વિડીયો આવશે એટલે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે બીજો વિડીયો પણ શીખવાડવાવાળું હું બનાવી આવીશ. એટલે એની અંદર બીજા વસ્તુ પણ તમે જોઈને ઘેર બેઠા કેવી રીતના બનાવી હોય તમે